તમારા બોડીના વેસ્ટને તમે જાહેરમાં કાઢો છો. ભારતમાં અમુક લોકો કાઢતા હશે તો એમના પાસે લાચારી છે, એમના પાસે ઘર નથી, એમના પાસે ટોયલેટ્સ નથી. આપણે આપણા બોડીના વેસ્ટને એકાંતમાં કાઢીએ છીએ, ચૂપચાપ ડ્રેનેજ લાઈનના અંદર, ગટર લાઈનના અંદર જતું રહે છે. પણ આપણે આપણા માઇન્ડના વેસ્ટને જાહેરમાં કાઢતા હોઈએ છીએ અને આખા જાહેર સમાજને દુર્ગંધિત કરતા હોઈએ છીએ. ચોક્કસ તમારા એક બે મિત્રો એવા રાખો તો રાખો, એવા એક બે લોકો. પણ યાદ રાખજો, એક બે લોકો એવા હોવા જોઈએ જે ડ્રેનેજ સાથે કનેક્ટેડ હોય, જેને તમે ઝેર આપો તો એ પી શકે, કાઢી ન શકે. તમારા દ્વારા અપાયેલો એ કદાચ નિંદાનો ઝેર એ પી શકે, કાઢી ન શકે. એવા લોકો રાખજો. નહીં તો પછી થયું એને જ થયું કે તમે કાઢ્યું ને પાછું ગયું. આ સમાજના અંદર અગર શુદ્ધિ લાવી હશે, આ સમાજના અંદર અગર ક્રાંતિ લાવી હશે, આ સમાજના અંદર અગર સંગઠનને સ્થાપિત કરવું હશે તો આ વિવેક જાગૃત કરવો પડશે લોકોના અંદર કે તમે તમારા પર્સનલ વિષયોને, પર્સનલ ઝઘડાઓને, પર્સનલ મનમુટાવોને, અસંતોષોને આપસમાં મળીને સોર્ટ કરો. ને પબ્લિકને શું કામે ઇન્વોલ્વ કરો છો? પબ્લિકમાં શું કામે પ્રદૂષણને ફેલાવો છો? પણ એના કારણે આપણા સમાજને કેમ પ્રદૂષિત બનાવીએ? તમારા પ્રોબ્લેમ્સમાં કોને રસ છે ભાઈ? આ દુનિયામાં એક વસ્તુ યાદ રાખજો, nobody cares about your problems. And when you share your problems with somebody, શું કરીએ જો ને, હવે શું કરીએ, શું કરીએ કરીને તમને આંબળ્યા કરશે. એ તમારો સોલ્યુશન લાવવાનો છે? એક વસ્તુ તમારા મગજના અંદર તમે ભરીને રાખો, જે પ્રોબ્લેમ શેર કરવાથી અગર સામેવાળો વ્યક્તિ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન લાવી શકતો હોય તો ચોક્કસ એના સાથે પ્રોબ્લેમ શેર કરો. પણ અગર એ વ્યક્તિ તમારા પ્રોબ્લેમનું સોલ્યુશન નથી લાવી શકતો તો શું લેવા તમારા પ્રોબ્લેમને શેર કરો છો? મારા પતિનો સ્વભાવ તો છે બહુ ગુસ્સાવાળો, પણ એમાં એ શું કરે? મારા છોકરાઓ તો બહુ તોફાની, પણ એ શું કરે? એક પ્રોબ્લેમ નું સોલ્યુશન છે, પાછા બધે બોલે. દુનિયામાં તમારા પ્રોબ્લેમ્સમાં કોઈને રસ નથી. જે તમારા માટે કેર ફિલિંગ રાખતો હોય, જેને તમારામાં પ્રેમ હોય, જેના સાથે તમને એવું લાગે કે ના એ વ્યક્તિ સાથે મારે આ પ્રોબ્લેમ મારો શેર કરવો છે અને એ કદાચ તમને યોગ્ય સમાધાન એમાં આપી શકતો હોય, એક સાંત્વના આપી શકતો હોય, એક તમને વિવેક, ધૈર્ય, આશ્રયને તમારું દ્રઢ કરી શકતો હોય તો ચોક્કસ. નહીં તો આપણે સમાજને પ્રદૂષિત કરીએ છીએ. તો પ્રેમ, અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ પ્રોએક્ટિવનેસ, આ ત્રણ સૂત્રને અગર આપણે જીવનમાં આત્મસાત કરીશું તો એક બહુ સારા સમાજનું સંગઠન આપણે કરી શકીશું. The second International વૈષ્ણવ કન્વેન્શન, એનું પ્રમુખ લક્ષ્ય એ યુનિટી છે અને એ યુનિટીને જાગૃત કરવા માટેનો પ્રયાસ છે. પુરુષાર્થ કરવો પડે, મહેનત કરવી પડે. એમાં કેટલી સફળતા મળે છે તો ઈશ્વરના હાથમાં છે. પણ પહેલાથી જ આપણે નેગેટિવ વિચારી લઈએ, આ બધા તો ભેગા થાય જ નહીં, આ તો સંભવ જ નથી, આ સંગઠન થઈ જ ન શકે. પહેલાથી જ જો નેગેટિવ વિચાર કરીશું તો આપણે સંભાવનાઓને, એ બીજમાંથી એ વૃક્ષ ઉત્પન્ન થવાની જે સંભાવના છે એ બીજને નષ્ટ કરી નાખીએ છીએ. દુનિયામાં કોઈ પણ સારું કામ કરવું હોય એના માટે યુ હેવ ટુ બી પોઝિટિવ. હોપ રાખવી પડે. અને હોપ પર તો આખું જીવન ચાલે છે ભાઈ, હોપ પર તો આખી જિંદગી છે. યુ હેવ ટુ બી પોઝિટિવ. તમારામાં આત્મવિશ્વાસ હોવો જોઈએ અને પ્રભુના અંદર વિશ્વાસ હોવો જોઈએ. આ થશે જ એવો જકાર હોવો જોઈએ. અને પછી તમે પુરુષાર્થ કરો તો સૌથી પહેલા તમારે તમારા અંદર પણ અગર કોઈ પણ વિષયનું પરિવર્તન લાવવું હશે અને એ સારી વાતોને ઇમ્પ્લિમેન્ટ કરવી હશે તો સૌથી પહેલો સૂત્ર ને સિદ્ધાંત, યુ હેવ ટુ ડિસાઇડ ફર્મલી what you have to do, and once you decide that, you do it.
યુ હેવ ટુ બી ફર્મ. એનો અભ્યાસ કરવો પડશે. તો આ એક પ્રયાસ અમેરિકાના અંદર આવા વૈષ્ણવ કન્વેન્શનો થતા નતા. વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશનના માધ્યમથી એક પ્રયાસ કરવામાં આવ્યો 3 વર્ષ પહેલા, અને પહેલું વૈષ્ણવ કન્વેન્શન સફળતાપૂર્વક સંપન્ન થયું રિચમન્ડના અંદર. અને આ સેકન્ડ ઇન્ટરનેશનલ વૈષ્ણવ કન્વેન્શન ને આપણે માણવા જઈ રહ્યા છીએ એના આજે મંગલ શુભારંભના પ્રસંગે. આપ સર્વને આજે ફ્રાઈડેની સવાર છે અને છતાંય આટલી મોટી સંખ્યાના અંદર જોઈને મારી હૃદયપૂર્વકની પ્રસન્નતા હું અભિવ્યક્ત કરું છું. બહુ સુંદર વાત પૂર્વ વક્તા ભાઈશ્રીએ કરી કે કન્વિન્સ્ડ થઈને કન્વેન્શનમાં આવવું જોઈએ. એટલે કન્વિન્સ્ડ થઈને એટલે એક સારી વિચારધારાને આપણે માની રહ્યા છીએ, એક સારી વિચારધારાને આપણે સપોર્ટ કરી રહ્યા છીએ, એક સારી વિચારધારાને આપણે એક્સેપ્ટ કરી રહ્યા છીએ. એ કન્વિન્સ થઈને આ કન્વેન્શનમાં આપણે આવીએ અને સારી વાતો કરીએ. ભાઈ, તમારે આજે પહેલા દિવસે સંકલ્પ લેવાનો. આ દીપ પ્રજ્વલન કેમ કરીએ છીએ? અંધકારનો નાશ, અહંકારનો નાશ, સત્તાના અભિમાનનો નાશ. ગીતાની શરૂઆત અંધકારથી થાય છે, આંધળાથી થાય છે. ધૃતરાષ્ટ્ર આંધળો છે. ધર્મક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુત્સવ મામકા પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. એ શરૂઆત અંધકારથી થાય છે અને ગીતાનું જ્ઞાન એને પ્રકાશિત કરે છે. તો આપણે આ જ્ઞાનને પ્રકાશિત કરીએ છીએ, અંધકારનો નાશ કરીએ છીએ. તમે બધા મળશો, ભેગા થશો, એકબીજાને ઘણા ઓળખશે. કન્વેન્શનનો આ પણ એક લાભ છે કે આ સ્પિરિચ્યુઅલ સોશિયલ મીટ થઈ જાય છે. એક શહેરના વ્યક્તિ બીજા શહેરવાળાના વ્યક્તિને ક્યાંક ને ક્યાંક મળે. આ એક અદ્ભુત સત્સંગ છે. એમાંથી કંઈક સારી સારી વાતો થાય, એમાંથી કંઈક વ્યક્તિ જાગૃત થાય. પોઝિટિવ વાતોનો ફેલાવો, જેનાથી કન્વિન્સ થઈને તમે આવ્યા છો એ વાતનો ફેલાવો કરવાનો છે. એમાં વધુ ને વધુ એ વ્યક્તિ સક્રિય બને, જોડાય, હજી સ્ટ્રોંગ એની નીવ થાય, એનો વિચાર કરવાનો. આ તો બધું જો ને વૈષ્ણવમાં આવા બધા કન્વેન્શનો થયા, કશું થતું નથી. જવા દો ને, વાત જવા તો ઠીક છે, આપણે બધા ભેગા થયા, પણ આ બધું ટાઈમ વેસ્ટિંગ છે. પાછો અહીંયા આવીને એવું બોલે, હું લેવા આવ્યો તું. હવે આવી વાતો આપણે કરીએ એટલે એ શું થયું? તમે અહીંયા આવ્યા ખરા, પણ એટલું તો ધ્યાન રાખો કે હું અહીંયા આવ્યો કન્વેન્શનના અંદર એક વિવાયોની એ દિવ્ય વિચારધારાને કેન્દ્રમાં રાખીને આવ્યો કે હજી સુધી આ સંપ્રદાયમાં આવું ઇન્ટરનેશનલ નેટવર્ક વાળા સંગઠનનો વિચાર ઉભો નહોતો થયો. નિશ્ચિત પુષ્કળ વલ્લભકુલ દ્વારા દેશ વિદેશના અંદર પ્રચાર થઈ રહ્યો છે અને બહુ સારી વાત છે. પણ વરસાદ પડે, બહુ સારી વાત છે, પણ એ વરસાદના પાણીને સુનિયોજિત કરીને એક નદી ફોર્મના અંદર અગર એને સમુદ્રના સુધી પહોંચાડવામાં આવે અને એ નદીમાંથી અનેક પ્રકારની ઇલેક્ટ્રિસિટી જનરેટ કરવામાં આવે, અનેક જગ્યાએ ગામ સુધી કેનાલોના માધ્યમથી પાણી પહોંચાડવામાં આવે, એ સંયોજન વ્યવસ્થા કરવા વાળી એક સંસ્થાની આવશ્યકતા છે જે વલ્લભ યુથ ઓર્ગેનાઇઝેશન છે. એ પડેલા પાણીને સંયોજિત કરવાનું છે, વિખરાયેલા વૈષ્ણવોને સંગઠિત કરવાના છે, વિખરાયેલા મોતીઓને ભેગા કરીને એક સુંદર માળા શ્રીનાથજી બાબાના એ શ્રીઅંગ ઉપર ધરાવવાની છે. આ આપણો પ્રયાસ. અને મને નિશ્ચિત વિશ્વાસ જો કોઈ પણ નવી વસ્તુ આવે ને એને એક્સેપ્ટ કરવું ઘણીવાર આપણા માટે કઠિન છે. નવા સેન્ડલે ખૂંચતા. विवायो एक नई विचारधारा. अभी तक हमारे वल्लभकुल समुदाय में एक ग्लोबल विचारधारा वाले कंसेप्ट को ग्राह्य करने में नहीं आया था. પણ આજે અગર વિશ્વ ફલક ઉપર વૈષ્ણવ સંપ્રદાયનો પ્રચાર અને વિકાસ કરવો હશે તો એક આધ્યાત્મિક નેતૃત્વ જોઈશે. બીજી જેટલી પણ સ્પિરિચ્યુઅલ ઓર્ગેનાઇઝેશન વિશ્વભરના અંદર વિશ્વ ફલકના ઉપર આગળ વધી એમાં એક સ્પિરિચ્યુઅલ નેતૃત્વ હોય છે. એમ આપણા સંપ્રદાયમાં પણ
એક સ્પિરિચ્યુઅલ નેતૃત્વની આવશ્યકતા હતી. એ વલ્લભાધીશ મહાપ્રભુજી આપણા આદિ ગુરુ છે અને એ વલ્લભાધીશ મહાપ્રભુજીએ જેને આ જવાબદારી સોંપી હોય, જેને આ નેતૃત્વ સોંપ્યું હોય, એ નેતૃત્વ સાથે જોડાઈને આ સંપ્રદાયના આંતરરાષ્ટ્રીય વિકાસને આગળ વધારવા માટે આપણે બધાએ કટિબદ્ધ બનવાનું છે. એ વિચારધારાથી આપણે કન્વિન્સ થવાનું છે અને એ વિચારધારાથી કન્વિન્સ થઈને બીજાને કન્વિન્સ કરવાના છે. જરાય નેગેટિવ વાત કરે એની વાતને અનુમોદન નહીં આપો, એની બાत ने महत्व नहीं आता. हम एक अच्छी विचारधारा वाली संस्था से जुड़े हुए व्यक्ति. આજે કેટલા બધા લોકોનો આમાં ઉદ્ધાર થશે, કેટલા બધા સેન્ટર્સ બનશે, બાળકોને યુવાનોમાં સંસ્કારોનું સિંચન થશે. આ એક એવું ફાઉન્ડેશન છે. તો જ્યારે કંઈક ભગવાન કોઈક ને કંઈક આવા વિચારો આપી રહ્યા છે, જગતગુરુ વલ્લભાધીશ મહાપ્રભુજી અને ગુસાઈજીની વિચારધારાને જન જન સુધી પહોંચાડવા માટેનો જ્યારે એક પ્રયાસ થતો હોય અને એમાં દિવસ રાત જાતને ઘસીને જ્યારે કામ થતું હોય, 4-4 કલાક ઊંઘીને જ્યારે કામ થતું હોય, 9-9 મહિના પ્રવાસ કરીને જ્યારે કામ થતું હોય, પોતાના પરિવારજનોને છોડીને જ્યારે કામ થતું હોય, એમાં એક ભોગ છે. અને એમાં જ્યારે આપ સૌનો સાથ સહકાર સાંપડે, કારણ કે એકલા વિચારોથી કામ થતું નથી. એ વિચારોને આચરણમાં લાવવા માટે મેન પાવર જોઈએ, મની પાવર જોઈએ, વિલ પાવર જોઈએ અને ભગવાનનો ગ્રેસ पावर જોઈએ. तो हम सब इकट्ठे होकर एक पुष्टि राष्ट्र का निर्माण करें, पुष्टि अंतरराष्ट्र का निर्माण करें. जहां जहां पुष्टि मार्ग का जीव हो, वो जीव हमारे इस नेटवर्क के माध्यम से कहीं न कहीं जुड़े और उसके जीवन का भी वो कल्याण करे. सबका कल्याण हो. वो वल्लभाधीश महाप्रभु जी के राह के ऊपर, वो पथ के ऊपर हर एक वो दैवी जीव पथिक बनकर अपने आत्मा का कल्याण करे. इस विचारधारा को केंद्र में रखते हुए जन जन तक ये विचारधारा को पहुंचाने के लिए वल्लभ यूथ ऑर्गेनाइजेशन का 10 साल पहले सर्जन हुआ और धीरे 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 करते करते दिन दोगुनी रात चौगुनी ये संस्था का पूरे विश्व स्तर के ऊपर विकास हो रहा है, जिसको जानकर, देखकर, अनुभव करके मेरे हृदय के अंदर विशेष प्रसन्नता का अनुभव होता है.